બ્રહ્માનંદ સમયે રામાભાઈ રાજાને પૂછ્યું કે સારા પથ્થર ક્યાં મળે એ બતાવો. કે મૂડી મંદિરમાં પથ્થરની વાત બધી બ્રહ્માનંદ સ્વામીએ રાજાભાઈને કરી. રામાભાઈ રાજાને, રામાભાઈ અને રાજા એટલે મારે બોલવા ફેર પડી, રાજાભાઈ ને રામાભાઈ. જેને ઉત્તમ પથરાનું કામ લાવે જય ધરાંગ ધરે ગામ. રાજાભાઈ ક્યાં રાજા જો રામાભાઈ ક્યાં સ્વામી સારામાં સારા પથ્થર જોતા હોય તો એ તો ધાંગધ્રા જવું પડે. હા, જો અત્યારના સમય પ્રમાણે મૂડીથી સુરેન્દ્રનગર 21 કિલોમીટર થાય અને સુરેન્દ્રનગરથી ધાંગધ્રા એ 34-35 થાય. એટલે 34 એટલે સમજો ને 35 ને 10 45 55 60 કિલોમીટર ગણી લેવાના. ત્યાંથી પથરા બધા લાવવાના હતા ગાડામાં. જો હા, ધાંગધ્રા પથરા સારા થાય શકીએ. હા, બ્રહ્માનંદે અંતર માહી આયણું. હવે ધાંગધ્રાથી પથરા લાવવા ગાડા ભાડું તો જોઈએ ને. બ્રહ્માનંદ સ્વામી અંતરમાં આયણું નથી લાવ્યો હું જાજુ નાણું. રાજા પૈસા લાવ્યો નથી કે આ થોડા પૈસામાં કરવું છે ક્યાં. હા, તરાંગ ધરેથી પથરા લવાય ખૂબ ખર્ચ નાણા તાણું થાય. દાદુ ખર્ચ થાય તો ભાઈ માટે મૂડીની સીમ મોજાર શોધી કાઢવા પથ્થર સાર. મૂડીની સીમમાં આજુબાજુમાં ક્યાંય પથરા નીકળે એવા એ તપાસ કરો. કેવો સારો દિવસ તે સીમમાં ફરે સારા પથ્થરનો શોધ કરે. દિન એમ વિદ્યા 10-12 પણ પથરા મળ્યા નહીં સાર. હવે આપણે છે ને સમજો કે રાજકોટમાં એક મંદિર કરવું હોય. અત્યારે તો આ બધી વસ્તી વધી ગઈ એટલે હવે વચ્ચોવચ થાય ન થાય અને થોડી ઘણી બહારની જગ્યા મંદિર કરવું પડે એટલે જગ્યા તો ગોતવી પડે ને. એટલે ચારેય બાજુ જગ્યાનો તપાસ કરીએ. જરીક આમ ભાવનગર રોડ ઉપર જાય, જરીક જુનાગઢ ગોંડલ રોડ ઉપર જાય, મોરબી રોડ ઉપર જાય, જામનગર રોડ ઉપર જાય, હા ચારે બાજુ જાય બરાબર તપાસ કરવા. તો એમાં પથ્થરને તપાસ કરવા નીકળ્યા કઈ જગ્યા કઈ સીમમાં પથ્થર મળે છે. એમ આ સીમમાં પથ્થર છે, આ બાજુ પથ્થર છે. પથ્થર તો તરત કઈ ખોદીને તો કઈ બહાર એટલા કઢાતા નથી. હવે તપાસ કર્યો આવે 10-12 દિવસ તપાસ કર્યો પણ પથ્થર એવા ક્યાંય મળ્યા નહીં. જાજા પૈસા પાછા છે નહીં. આજની જેમ કઈ પૈસાનો ફુગાવો તો હતો નહીં. હવે કરવું શું કે મૂંઝાણા. બ્રહ્માનંદ સાહેબ પોતે મૂંઝાણા હો. અને મંદિરની આજ્ઞા મને કરી છે એટલે મંદિર કરવું છે. પૈસા જાજા છે નહીં, પથ્થર મળતા નથી, શું કરવું. જો સારો દિવસ તે સીમમાં ફરે સારા પથ્થરનો શોધ કરે. દિન એમ વિદ્યા 10-12 પણ પથરા મળ્યા નહીં સાર. પથરા કાચા વઢવાણ કેરા મૂડીમાં પણ એવા ઘણેરા. કાચા પથ્થર તો વઢવાણમાં છે અને મૂડીમાં એવા કાચા તો છે પણ આપણે કાચા નથી જોતા, આપણે પાકા જોઈએ છે. હા, મુનિ બ્રહ્મે વિચાર્યું એમાં કૃષ્ણ આજ્ઞા પડાશે આ કેમ. ભગવાનની આજ્ઞા કેમ પડાશે કે પથ્થર મળતા નથી, શું કરવું કે. હા, વડોદરામાં કથા હતી અને કુંડળવાળા જ્ઞાન સ્વામી કથા વાંચતા હતા. એટલે એનું મોઢું આમ હોય કથાવાળાનું અને આ બાજુ બેઠા હતા સંહિતા પાઠવાળા એટલે એનું મોઢું આ બાજુ હોય
અને મારા ઘણે ઘણે વક્તા સામે જોવાનું થાય એટલે આમ મોટું કરવું પડે. મને કે ધર્મપ્રકાશ સ્વામી તમારી ડોકે રહી જાય, તમે આમ ફરી જાઓ. મને કહે હા એમ તમારી ડોકે રહી જાય, તમે આમ ખુરશી આમ બસ કરી નાખો બસ. હા વાંધો નહીં, તો તમારે બસ આડા હાડી ખુરશી કરી નાખો, આમ લઈ લ્યો બસ થઈ ગયું. લ્યો બસ મેળે થઈ ગયું બધું. એ મને યાદ છે 2010ની સાલની વાત છે આ. હા હવે કરવું શું? આજ્ઞા છે. હા કેમ આજ્ઞાનું પાલન થાય કે કૃષ્ણ આજ્ઞા મુનિ બ્રહ્મે વિચાર્યું એમાં, કૃષ્ણ આજ્ઞા પડાશે આ કેમ, પાકા પથ્થર ક્યાંથી લવાશે, મોટું મંદિર સી રીતે થાશે, સ્તુતિ કર જોડી કૃષ્ણની કરે, આંખોમાંથી આંસુ બહુ જરે. આંખોમાંથી આંસુ જાય, શું કરવું કઈ ભૂલતું નથી. કયો એમાં દિવસ 15 વહી ગયા, પણ શ્યામ સહાય ન થયા. 15 દિવસ વહી ગયા, પણ ભગવાને શું ધાર્યું છે કે હા શ્યામ સહાય ન થયા. રાતે સૂતા પથારી બિછાવી, પણ નેણમાં નિદ્રા ન આવી, સ્તુતિ કરવા લાગ્યા કર જોડી, હરી મેં હવે હિંમત છોડી. રાતે હુતા પથારીમાં હુતા, સમજાને હો પથારી શું હોય હવે બાપા, પોતરો બોતરો કઈક પાથરો છે. આજના જેવા કે ડનલોપના ગાડલા બદલા કે હતા નહીં. હા અને હોય તો કઈ સંતો કઈ પાથરતા ઉપયોગ કરતા નહોતા કઈ. હા બરાબર. આમથી આમ પડખું ફરે છે, નીંદર આવતી નથી, શું કરવું કેમ કરવું, આજ્ઞા પાલન કરવું ને મંદિર આ મોટું કરવું છે. હા થોડી કસોટી ભગવાન લેશે, આવું બધું જે કઈ વિચારતા છે બાપા તો. હા સ્તુતિ કરવા લાગ્યા કર જોડી, હરી મેં હવે હિંમત છોડી હો. એ ઊંઘ આવતી નહોતી, થયા પથારીમાં બેઠા હો અને હાથ જોડી કીધું સ્તુતિ કરવા લાગ્યા કર જોડી, હરી આંસુડા આંખમાં જાય છે. હરી મેં હવે હિંમત છોડી, કરશો જો સહાયતા શ્યામ, થાશે મોટા મંદિર તણું કામ, થાશે મોટા મંદિર તણું કામ. જો તમે સહાયતા કરો તો થાય હો. અને ભાઈ એ તો શીઘ્ર કવિ હતા હો. અને પછી એને તો આદરો સહાયતા ઘન શ્યામ સદ્ય કરો, સહાયતા ઘન શ્યામ, કૃપા નિધિ તમે કરવા કહ્યું છે, મૂડી વિશે મોટું ધામ સદ્ય કરો, સહાયતા ઘનશ્યામ. વાહ. એક ઉપાય સુજે નહીં અમને, એક ઉપાય સુજે નહીં અમને, કેમ થશે કામ સદ્ય કરો, સહાયતા ઘનશ્યામ. પાકા પથ્થર પ્રભુ આથડે ના મળે, ગોતી વળો બધું ગામ સદ્ય કરો. જલ્દી સહાયતા કરો, જલ્દી. આ સદ્ય એટલે જલ્દી સહાયતા કરો કે જો. ભક્ત વત્સલ કૃપા સાગર કહીએ, નાથ તમારું નામ, કૃપા તજી અતિ કઠોર થાવું, આપને ન ઘટે આમ સદ્ય કરો, સહાયતા. એ ભક્ત વત્સલ તમે કેવા છો, કૃપાના સાગર કેવો છો, અને આ ક્યાં બધું વહી ગયું.
કૃપા સાગર ક્યાં ઉકાઈ ગયો? આ બધું કેટલા જાય જોઈ તો હૃદય તો બળી રાખ થયું છે, હૃદય બળી બળીને રાખ થઈ ગયું. બ્રહ્માનંદ સ્વામી કે મારું હૃદય આવું થઈ ગયું. ચરચર દાજે ચામ, ચરચર ચામડી બળે છે મારી. દિવસ તો જેમ દિવસ તો જેમ દુઃખથી વીત્યા જામની ના જશે જા. દિવસ તો માન માં પસાર થાય છે, આ રાત કેમ જાહે? સદ્ય કરો સહાયતા ઘનશ્યામ. અમારે તો પ્રભુ એક જ છો તમે, મન ઠરવાનું ઠામ. તે તો તમે તિરોધાન થયા પ્રભુ, તે તો તમે તિરોધાન થયા વળી દાજા ઉપર દ્યોશો ડામ. સદ્ય કરો. આહા, પીગળી જાય બરફ તો પીગળી જાય, પણ આ તો લોખંડ પીગળે એ બધી વાતું છે. હા બરાબર કે છે. અમારે તો પ્રભુ એક જ તમે ઠામશો, તમે ઠરવાનું ઠામશો. તે તો તમે તિરોધાન થઈ ગયા, હવે અમારે શું કરવું? અને વળી એ પાછું આ મંદિર કરવાનું કીધું છે, એ કાંઈ સહાય તમે કરતા નથી. આ દાયજા ઉપર તમે ડામ દો છો. અમારું હૃદય બળીને રાખ થઈ ગયું. આ ચામડી ચડતર 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 તડતર તડ ચામડી બળે છે મારી. કે કવિ છે ને ભગવાનને પણ જગાડી દે હુતાય છે હું ઘોર ઊંઘમાં પણ. હા, આ કોણ બોલાવે છે મને કે તમર થે અમે સંસાર તજ્યો થઈ જાશે સુખ નો તમામ. સુખ બધા થઈ જશે, તે તમે અમને તજી ગયા છો હે પ્રભુ પુરાણ કામ. સદ્ય કરો સહાયતા ઘનશ્યામ. વચન થકી અમે વનમાં રે વસીને સહન કર્યા શીત ઘામ. તે તપનું ફળતો ત્રિકમાય અમે પામ્યા આ પરિણામ. સદ્ય કરો સહાય. વચન થકી અમે વનમાં વિસા અને સહન કર્યા, ગરમી ને ઠંડી બધું અમે સહન કર્યા. એ તપ જે કર્યું ને એનું ફળ અત્યારે આવડું. અત્યારે આ ફળ એનું મને. ઓહો પ્રભુ તમે સહાય કરો. આ અવસરે હવે આપ પધારો કહીએ કરીને પ્રણામ. વિશ્વ વિહારી લાલ છો વિશ્વંભર વાલમ જન વિસરામ. સદ્ય કરો સહાયતા ઘનશ્યામ. સદ્ય કરો સહાયતા ઘનશ્યામ.